નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ચેપ્ટરની વાત કરતા હતા. આજનો આપણો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં સ્થિતિ ઉર્જા તમને વ્યાખ્યા સમજાવી હતી, એટલે આપણે ત્યાંથી જ આજે શરૂ કરી. વિદ્યુત સ્થિતિ ઉર્જા એના માટે આપણે એવું વિચારી કે આ માનો કે કોઈ એક યામાક્ષ પદ્ધતિ છે, આ કોઈ એક યામાક્ષ પદ્ધતિ છે, આ એનું ઉગમ બિંદુ છે. હવે આ ઉગમ બિંદુ ઉપર માનો કે કોઈ વિદ્યુત ભાર છે Q, ઉગમ બિંદુ ઉપર કોઈ વિદ્યુત ભાર છે કેપિટલ Q. હવે આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર એટલે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. એટલે આપણે આ વિદ્યુત ભારનું આ રીતે વિદ્યુત ક્ષેત્ર દર્શાવી, વિદ્યુત ભારનું આ રીતે વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું આપણે દર્શાવી, બધી દિશામાં હશે. બરાબર, આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. હવે અહીંયા માનો કે કોઈ બિંદુ P છે, અહીંયા માનો કે કોઈ બિંદુ P છે, આ Q વિદ્યુત ભાર છે, એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે. આ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર એક બિંદુ P છે. હવે આપણે શું કરવાનું તો કે અનંત અંતરેથી Q વિદ્યુત ભાર છે, આ Q વિદ્યુત ભાર અનંત અંતરે આ Q વિદ્યુત ભાર છે, એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ P પાસે લઈ જવો છે. અનંત અંતરે આ Q વિદ્યુત ભાર છે એને આપણે આમ બિંદુ P પાસે લઈ જવાનો છે. હવે આપણે એ વિદ્યુત ભારને આમ P પાસે લાવી એટલે શું થશે કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એ આ વિદ્યુત ભાર ઉપર આ દિશામાં બળ લગાડશે. વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર ઉપર આ દિશામાં બળ લગાડશે. અગાઉ આપણે શીખી ગયા કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એટલે અહીંયા આપણો ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર એ જેવો વિદ્યુત ક્ષેત્રમાં આમ પ્રવેશે એટલે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડશે. એટલે આપણે શું કરવું પડે તો કે આપણે બાહ્ય બળ લગાડવું પડશે. બિંદુ P પાસે આપણે Q વિદ્યુત ભારને આમ લઈ જવું હોય તો આપણે બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ લગાડીએ આ રીતનું, બરાબર. એ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર Q, એના ઉપર આપણે બાહ્ય બળ આ દિશામાં લગાડવું પડે. બાહ્ય બળ લગાડી એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે આમ, એટલે કાર્ય થયું એમ કહેવાય. બાહ્ય બળ લાગે અને સ્થાનાંતર થાય એટલે કાર્ય થયું એમ કહેવાય. હવે શું થયું, આ વિદ્યુત ભાર છે એના ઉપર આપણે આમ બાહ્ય બળ લગાડ્યું, એને આપણે આમ ખેંચો અને એને લીધે એનું સ્થાનાંતર થયું, બરાબર. એટલે વિદ્યુત ભાર અહીંયા બિંદુ P પાસે આવી ગયો, Q વિદ્યુત ભાર. તો આપણે જે કાર્ય કર્યું છે આ કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે આ વિદ્યુત ભારની અંદર સંગ્રહ પામશે. જેવો આ વિદ્યુત ભારને છોડવામાં આવે એટલે તરત આ વિદ્યુત ભાર અને આ Q વિદ્યુત ભાર બે વચ્ચે આમ અપાકર્ષણ થાય એટલે આ વિદ્યુત ભાર તરત આમ પાછો જતો રહેશે, બરાબર. એટલે કે અનંત અંતરેથી Q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. આજે આપણે કાર્ય કરી છે એ જ આપણી વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં વ્યાખ્યા લખી છે, અગાઉ પણ મેં તમને આ વ્યાખ્યા સમજાવી છે. આપેલ વિદ્યુત ભાર Qને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના, જો આ બિંદુ P છે, બિંદુ P એ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર બિંદુ P છે. આપેલા બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળ તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે, બરાબર. અગાઉ મેં તમને સૂત્ર સમજાવ્યું હતું કે UP બરાબર માઇનસ સંકલન EQ ડોટ DR
આગળ સાદુરૂપ આપો એટલે માઇનસ ક્યુ આપણે આગળ લઈ લઈએ સંકલનની આગળ એટલે ક્યુ ઈ ડોટ ડીઆર બરાબર. અહીંયા સંકલનની મર્યાદા લખવી હોય તો તમે અનંતથી પી લખી શકો. સંકલનની મર્યાદા તમારે લખવી હોય તો તમે અનંતથી પી સુધી લઈ શકો. અનંતથી પી એટલે આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. બિંદુ પી પાસે સ્થિતિ ઉર્જા આટલી હોય. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ બરાબર સમજજો. આપણે ક્યુ વિદ્યુતભારને આપણે આમ બળપૂર્વક લઈ આવતા હશું. આમ ક્યુ વિદ્યુતભારને આપણે આમ લઈ આવશું એટલે જેવું વિદ્યુત ક્ષેત્રની અસરમાં આવે એટલે આ વિદ્યુત ક્ષેત્ર આમ ઝટકો મારશે, આમ બળ લગાડશે. પણ આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે જે દરથી આમ લઈ આવી છે વિદ્યુતભારને એ દર બદલાવો ન જોઈએ. ટૂંકમાં પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ નહીં. આપણે અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને બિંદુ પી પાસે લઈ આવી એટલે થશે શું તો કે જેવો વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર જેવો વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ બળ લગાડશે. એટલે આ જે બળ લાગે બરાબર એ આપણે લાગવા દેવાનું નહીં. એટલે કે પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ નહીં, એના વેગમાં ફેરફાર થવો જોઈએ નહીં, પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ નહીં. એટલે કે અહીંયા પ્રવેગ રહિત ગતિ થવી જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર કેવી રીતે આવે છે બરાબર એ ન સમજાણું હોય તો હજી એક વખત હું પ્રયત્ન કરું છું કે આપણી પાસે કાર્યનું સૂત્ર છે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યનું સૂત્ર આપણે જાણી છીએ કે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આપણું સ્થાનાંતર જો સૂક્ષ્મ હોય, સ્થાનાંતર જો આપણું સૂક્ષ્મ હોય તો આ કાર્ય છે એ પણ સૂક્ષ્મ થાય. એટલે કે dw બરાબર f ડોટ dr આવું લખી શકાય. સ્થાનાંતર આપણું સૂક્ષ્મ છે તો આ કાર્ય છે એ પણ સૂક્ષ્મ થાય. હવે કુલ કાર્ય ગણવું હોય, કુલ કાર્ય તો આપણી પાસે સૂત્ર આવું બને સંકલન dw. આવા સૂક્ષ્મ કાર્ય હોય, સૂક્ષ્મ કાર્ય એ બધા આપણે ભેગા કરવા પડે તો આપણને કુલ કાર્ય મળે. એટલે કુલ કાર્ય w બરાબર સંકલન dw. આગળ સાદુરૂપ આપો તો સંકલન dw દેખાય. આ dw અહીંયા તમે આ લખી શકો f ડોટ dr w બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ બળ છે, આ બળ બરાબર એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરી પહેલા ચેપ્ટરમાં આવી ગયું E બરાબર f ના છેદમાં q. f ને કરતા કરો એટલે EQ બરાબર f. હવે આ f દેખાય અહીંયા તમે આ કિંમત મૂકી શકો એટલે w બરાબર સંકલન EQ ડોટ dr આમ આવશે બરાબર. આ q ને આપણે આગળ લઈ લઈએ તો q સંકલન E ડોટ dr કાર્યનું આવું સૂત્ર થયું. હવે અહીંયા આપણે વિચારવાનું એ છે કે આપણું વિદ્યુત ક્ષેત્ર આમ છે એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરતું નથી, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે બાહ્ય બળ લગાડીને. એટલે આ જે સ્થિતિ ઉર્જા છે બરાબર આ કાર્ય છે એ જ આપણી સ્થિતિ ઉર્જા છે. એટલે UP બરાબર માઇનસ Q સંકલન E ડોટ dr આવશે બરાબર. આ જે કાર્ય હતું આ કાર્ય એ આપણું વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરતું હતું એને બદલે અહીંયા આપણે બાહ્ય બળ લગાડવું પડે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે એટલે આપણે અહીં માઇનસ લેવામાં આવે. એટલે આ સૂત્ર મળી ગયું બરાબર, તમે જોઈ શકો. હજી વિદ્યાર્થી મિત્રો આનું તમે આગળ સાદુરૂપ આપો આનું બરાબર તો આવું લખી શકાય. ક્યુને હું આગળ લઈ લઉં માઇનસ સંકલન અનંતથી પી E ડોટ dr. હજી આગળ સાદુરૂપ આપો તો આને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. વિદ્યુત સ્થિતિમાન VP આપણે કહીએ, P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન બરાબર. Q ઇન્ટુ VP જો આવું દેખાય આવું ત્યાં તમે વિદ્યુત સ્થિતિમાન લખી શકો. અગાઉ આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શીખી ગયા માઇનસ સંકલન અનંતથી P
ઈ ડોટ ડીઆર આવું સૂત્ર આપણે અગાઉ શીખી ગયા, બરાબર. તો આવું જ્યાં દેખાય છે ત્યાં તમે વીપી લખી શકો, બરાબર. એટલે આ એનું બીજું સૂત્ર થયું. આનો પણ આપણે દાખલામાં ઉપયોગ આવશે, બરાબર. આ સૂત્ર અને આ સૂત્ર બંને આપણા માટે મહત્ત્વના છે. આ સૂત્રનો પણ ઉપયોગ દાખલા અને એમસીક્યુમાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્ર આપણા માટે મહત્ત્વના છે. અને આ રીતે તમે સ્થિતિ ઉર્જા છે એના ઉપરથી વિદ્યુત સ્થિતિમાન જાણી શકો, અને વિદ્યુત સ્થિતિમાન હોય એના ઉપરથી પાછી તમે સ્થિતિ ઉર્જા પણ શોધી શકો. હાલો, આનો એકમ શું આવશે તો કે સ્થિતિ ઉર્જા છે એટલે એકમ જૂલ આવશે. બરાબર. આ રીતે તમે એનો એકમ પણ લખી શકો. એનાથી આપણે આગળ વધી. વિદ્યાર્થી મિત્રો, આ સ્થિતિ ઉર્જા માટે આપણે 3 અગત્યના મુદ્દા આપ્યા છે. સ્થિતિ ઉર્જા માટે આપણે 3 અગત્યના મુદ્દા આપ્યા છે, એની આપણે ચર્ચા કરી. પહેલો મુદ્દો એવો છે કે ક્યુ વિદ્યુતભાર છે, આપણો ક્યુ વિદ્યુતભાર કે જેને આપણે અનંત અંતરેથી લાવી છે, બરાબર. ક્યુ વિદ્યુતભાર છે કે જેને આપણે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પી પાસે લઈ જઈએ છીએ. જો આ ક્યુ વિદ્યુતભારને આપણે આમ બિંદુ પી પાસે લઈ જઈએ છીએ, તો આ મૂળ વિદ્યુતભાર છે, આપણો મૂળ વિદ્યુતભાર કેપિટલ ક્યુ, એના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, આ મૂળ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે એના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં, બરાબર. ઘણી વખત એવું થશે કે આ પરીક્ષણ વિદ્યુતભાર આપણો ક્યુ છે એ મોટા મૂલ્યનો હોય તો શું થાય કે આપણે આ મોટા મૂલ્યના વિદ્યુતભારને આમ લાવી તો આપણો આ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બે વચ્ચે આમ અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે ઘણી વખત એવું બને કે આ વિદ્યુતભાર આપણે બળપૂર્વક આમ લાવી તો આ વિદ્યુતભાર આમ આગો જતો જશે, કેપિટલ ક્યુ વિદ્યુતભારનું સ્થાન તો બદલાઈ જશે. પણ અહીંયા એવું કરવાનું નથી, બરાબર. સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે આપણે 3 મુદ્દા આપ્યા છે અગત્યના, કે અનંત અંતરેથી આપણે જે આ ક્યુ વિદ્યુતભાર લાવી છે આમ, એને લીધે આ મૂળ વિદ્યુતભારના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. હાલો, બીજો મુદ્દો આપણે સ્થિતિ ઉર્જાના તફાવતનો છે, બરાબર. સ્થિતિ ઉર્જાનો તફાવત તમે લ્યો તો યુ ક્યુ માઇનસ યુપી, બરાબર. પી અને ક્યુ બે બિંદુ છે, બરાબર. જેવી રીતે અહીંયા આપણે પી બિંદુ બતાવ્યું છે એવી રીતે માનો કે અહીંયા કોઈ ક્યુ બિંદુ છે, તો આ બિંદુ પી અને બિંદુ ક્યુ, બરાબર. બિંદુ પી પાસે જે સ્થિતિ ઉર્જા હોય એને આપણે યુપી કહીએ, અને ક્યુ બિંદુ પાસે જે સ્થિતિ ઉર્જા હોય એને યુ ક્યુ આપણે કહી દઈએ. તો આ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો હોય તો કે માઇનસ ક્યુ સંકલન પી થી ક્યુ ઈ ડોટ ડીઆર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્રની વાત કરી હતી, બરાબર. જો યાદ હોય તો આપણે આવી વાત કરી હતી કે ડેલ્ટા વી બરાબર વી ક્યુ માઇનસ વીપી બરાબર માઇનસ સંકલન પી થી ક્યુ ઈ ડોટ ડીઆર. આવું સૂત્ર આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે લીધું હતું. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. એવી રીતે અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા નો તફાવત, બરાબર. બે બિંદુ છે આપણા, બે બિંદુ, આ પી બિંદુ અને આ ક્યુ બિંદુ, બે વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતનું સૂત્ર આ રીતનું આવશે. એટલે આ સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ આપણા માટે મહત્વનો છે. સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કંઈ મહત્વ નથી. એનાથી આગળ ત્રીજો મુદ્દો આપણે એવો કહીએ કે આ એક આપણો ક્યુ વિદ્યુતભાર, કેપિટલ ક્યુ વિદ્યુતભાર, અને આ બીજો આપણો સ્મોલ ક્યુ વિદ્યુતભાર, બરાબર. આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર અહીંયા આવી ગયો. તો આ જે આપણું તંત્ર થયું, બરાબર, આ તંત્રની સ્થિતિ ઉર્જા મળશે તમને. કેપિટલ ક્યુ વિદ્યુતભાર અને સ્મોલ ક્યુ વિદ્યુતભારને આપણે આમ અનંત અંતરેથી લાવી છે, તો આ બે વિદ્યુતભારોનું તંત્ર થયું, એની આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે.
હવે આપણી જો સંરચના બદલાતી હોય, આપણી સંરચના બદલાતી હોય એટલે કે આ બિંદુ પી છે, બિંદુ પી એ અત્યારે હું એમ કહું કે આર અંતરે આવેલું છે, આમ બિંદુ પી આર અંતરે, તો આ બિંદુએ સ્થિતિ ઉર્જા અને આ બિંદુ ક્યુ પાસે સ્થિતિ ઉર્જા કેવી હોય? અલગ હોય, બરાબર. બિંદુ પી પાસે સ્થિતિ ઉર્જા અને બિંદુ ક્યુ પાસે સ્થિતિ ઉર્જા અલગ હશે, કારણ કે તમે જોઈ શકો કે મૂળ વિદ્યુતભારથી આટલું અંતર આર છે અને આટલું અંતર હું એમ કહું કે આર ડેશ છે. કહેવાનો અર્થ એવો છે કે આપણું જે આ અંતર છે, બરાબર, આપણું આ આર અંતર છે, આર અંતર એ જો બદલાય એટલે કે આપણી સંરચના બદલાય તો આ તંત્રની સ્થિતિ ઉર્જા છે એ પણ બદલાઈ જાય. બરાબર. તમે વિચારી શકો કે બિંદુ પી અહીંયા હોય અને બિંદુ પી અહીંયા હોય. જો અહીંયા હોય તો આટલું અંતર થાય અને બિંદુ પી જો અહીંયા હોય તો આટલું જ અંતર થશે. આપણું અંતર જો બદલાતું હશે એટલે કે આપણી સંરચના જો બદલાતી હશે તો સ્થિતિ ઉર્જા છે એ પણ બદલાઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જા માટે 3 અગત્યના મુદ્દા. એમાં પહેલો મુદ્દો મેં એવો કીધો કે આપણો મૂળ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે, મૂળ વિદ્યુતભાર કેપિટલ ક્યુ એના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં. બરાબર. અનંત અંતરેથી આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને આપણે આમ લાવી તો આ મૂળ વિદ્યુતભારના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, સ્થિતિ ઉર્જાનો તફાવત. બરાબર. બે બિંદુ છે, આ પી બિંદુ અને આ ક્યુ બિંદુ, તો આ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો હોય? તો કે -q સંકલન p થી q E ડોટ dr. બરાબર. આનો અર્થ એવો થશે, બિંદુ પી છે, બિંદુ પી એની સાપેક્ષે બિંદુ ક્યુનું વિદ્યુત સ્થિતિ ઉર્જા, બિંદુ પીની સાપેક્ષે બિંદુ ક્યુની વિદ્યુત સ્થિતિ ઉર્જા, એવો અર્થ થશે. ત્રીજો મુદ્દો મેં તમને કીધો કે સંરચના જો આપણી બદલાતી હોય એટલે કે આપણું આ અંતર આર છે, અંતર આર, આ અંતર આર જો બદલાતું હોય એટલે કે આપણી સંરચના બદલાતી હોય તો તંત્રની સ્થિતિ ઉર્જા પણ બદલાય. એટલે આ રીતે તમે સ્થિતિ ઉર્જા છે એ પણ સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો આપણો પ્રશ્ન છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો. જો પહેલાં તો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપવાની છે, પછી શું તો કે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન 2 માર્કમાં ઘણી વખત પૂછાઈ ગયો છે. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની પહેલાં તો વ્યાખ્યા સમજી. તો કે માનો કે અહીંયા કોઈ બિંદુ પી છે, ધારો કે અહીંયા બિંદુ પી છે અને આને આપણે અનંત અંતર કહી દઈએ. આ બિંદુ છે, બરાબર. વાસ્તવમાં અનંત અંતર તો ઘણું બધું દૂર હોય, પણ આપણે સમજવા માટે અહીંયા અનંત અંતર વિચારીએ. હવે આ અનંત અંતર એ એકમ ધન વિદ્યુતભાર છે, એકમ ધન વિદ્યુતભાર. અનંત અંતરે એકમ ધન વિદ્યુતભાર છે. અહીંયા આપણું બિંદુ પી છે. હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ બિંદુ પી છે, બરાબર, એ આપણે લેવાનું ક્યાં છે? બિંદુ પી આપણે ક્યાં લેવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્રમાં લેવાનું છે. તો એના માટે આપણે એવું વિચારી કે કોઈ એક યામાક્ષ પદ્ધતિ છે, કોઈ એક યામાક્ષ પદ્ધતિ છે. આ રીતે આ એક્સ અક્ષ કહી, આ વાય અક્ષ કહી દઈ, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ કહી દઈ. હવે અહીંયા કોઈ એક કેપિટલ ક્યુ નામનો વિદ્યુતભાર છે. જો સ્મોલ ક્યુ વિચારો, હાલો અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર વિચારીએ. યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. હવે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તો એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર હશે બધી દિશામાં. આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ બધી દિશામાં ગોઠવાયેલું હશે આમ, બરાબર. આ બાજુ પણ આમ વિદ્યુત ક્ષેત્ર એનું ફેલાયેલું હશે. આ બાજુ હું દર્શાવતો નથી,
બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર નીકળતી દિશામાં હશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર બિંદુ પી છે. બરાબર, હવે આપણે આ બિંદુ પી છે, બિંદુ પી અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું છે કેટલું હોય એમ. આ જે બિંદુવત વિદ્યુતભાર છે, બિંદુવત વિદ્યુતભાર ક્યુ, એનું આ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર બિંદુ પી આવેલું છે અને આ બિંદુ પી પાસે વોલ્ટેજ કેટલા છે, વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે શોધવું છે. બરાબર, તો બિંદુ પી છે, બિંદુ પી એનું સૌથી પહેલાં આપણે સ્થાન કહેવું પડશે. બરાબર, બિંદુ પી છે એ આ ઉગમ બિંદુથી ધારો કે આર અંતરે આવેલું છે. આટલા અંતરને આપણે આર કહી દઈએ, સ્થાન સદિશ આર. બરાબર, એટલે આપણે કહેવાનું શું થાય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર ક્યુ થી આર જેટલા અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આપણો શું છે તો કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા બિંદુ પી છે. હવે બિંદુ પી ક્યાં આવેલું છે તો કે આર અંતરે આવેલું છે. બરાબર, વિદ્યુતભાર ક્યુ થી અથવા એવું કહો કે ઉગમ બિંદુથી આર અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે શોધવાનું છે. એટલે આપણે શું કરવું પડે તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપણે આમ બિંદુ પી પાસે લેવો પડે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુ પી પાસે લઈ જવા માટે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધમાં આપણે આમ કાર્ય કરવું પડશે. આ જે કાર્ય કરી એ જ આપણું વિદ્યુત સ્થિતિમાન છે. એટલે મેં વ્યાખ્યા લખી છે, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. આ એની વ્યાખ્યા થઈ. હવે આપણે ગણતરી શું કરવાની છે તો કે આપણે આ બિંદુ પી છે, આ બિંદુ પી અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બરાબર, બિંદુ પી છે ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આપણે ગણતરી હવે શરૂ કરી. તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે સૂત્ર આવી ગયું. બરાબર, વીપી બરાબર માઇનસ સંકલન અનંતથી પી ઈ ડોટ ડીઆર, આવું આપણી પાસે સૂત્ર છે. વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે અગાઉ આપણે સૂત્ર મેળવ્યું હતું. બરાબર, અને આ વ્યાખ્યા ઉપરથી પણ તમે સૂત્ર લખી શકો. વીપી બરાબર માઇનસ સંકલન અનંતથી પી ઈ ડોટ ડીઆર. હવે આપણે આપણો ક્યુ વિદ્યુતભાર છે, આ ક્યુ વિદ્યુતભાર, સ્મોલ ક્યુ વિદ્યુતભાર એ બિંદુવત વિદ્યુતભાર છે. તો બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમારે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. બરાબર, બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર તમે શીખી ગયા. ઈ બરાબર કે ક્યુ છેદમાં આરનો સ્ક્વેર અને એકમ સદિશ આર. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. બિંદુવત વિદ્યુતભાર છે, આ બિંદુવત વિદ્યુતભાર એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આ બિંદુવત વિદ્યુતભાર છે. બરાબર, અને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પી પાસે કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર તો કે આટલું હોય કે ક્યુ છેદમાં આરનો સ્ક્વેર અને એકમ સદિશ આર આટલું હોય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આટલું હશે. હજી આગળ સાદુરૂપ આપી. બરાબર, હજી આપણે સાદુરૂપ આપી તો સ્થાન સદિશ આરની દિશા આ છે. હવે આનો આપણે સ્થાન સદિશ આર છે એનો જો એકમ સદિશ લઈએ, એકમ સદિશ, આ એકમ સદિશ, તો અંશમાં આપણે સદિશ સ્વરૂપ રાખવું પડે અને છેદમાં એનું મૂલ્ય લેવું પડે. મૂલ્ય એટલે કે માનાંક ડીઆર લખો અથવા ખાલી ડીઆર લખો. હજી આગળ સાદુરૂપ આપો તો આ પદ આપણે આ બાજુ લઈ
એટલે એકમ સદિશ આર ડીઆર બરાબર સદિશ ડીઆર. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણું સમીકરણ 1 છે. આને માનો કે આપણે સમીકરણ 2 કહીએ, આને માનો કે આપણે સમીકરણ 3 કહીએ. તો સમીકરણ 2 અને 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા, બરાબર, આ બે સમીકરણ 2 અને સમીકરણ 3 એની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી તો વીપી બરાબર માઇનસ સંકલન અનંતથી પી ઈ દેખાય, ઈ અહીંયા તમારે કિંમત લખી શકાય કે ક્યુ છેદમાં આરનો સ્ક્વેર અને એકમ સદિશ આર, પાછો ડોટ એટલે ડોટ, પાછો સદિશ ડીઆર, તો આ કિંમત લેવાની થાય એકમ સદિશ આર અને ડીઆર. હજી આગળ સાદુરૂપ આપો તો એકમ સદિશ આર ડોટ એકમ સદિશ આર એટલે આના બરાબર 1 થાય. 11મા ધોરણમાં તમે શીખી ગયા 11મા ધોરણમાં કે આઈ ડોટ આઈ હોય તો 1 થાય, જે ડોટ જે હોય તો પણ 1 થાય, કે ડોટ કે હોય તો પણ 1 થાય. એવી રીતે અહીંયા એકમ સદિશ આર ડોટ એકમ સદિશ આર એટલે આનો જવાબ 1 આવશે. આગળ સાદુરૂપ આપો તો આ કે ક્યુ અચળ છે એટલે સંકલનની આગળ લેવા પડે, માઇનસ કે ક્યુ સંકલન અનંતથી પી. કે ક્યુ અચળ એટલે સંકલનની આગળ અહીંયા વધ્યું 1/r² અને ડીઆર વધશે. હજી આગળ સાદુરૂપ આપો તો માઇનસ કે ક્યુ સંકલન અનંતથી પી, આને અંશમાં લઈ જાઓ અંશમાં તો આરની -2 ઘાત કહેવાય. બરાબર, હવે આ અનંત અંતર છે, અનંત અંતર, બરાબર, સદિશ ડીઆર એટલે આ દિશા થાય. આર બિંદુ પી છે એ આર અંતરે આવેલું છે એટલે સંકલનની મર્યાદામાં આપણે અહીંયા પી છે અહીંયા આર તમે લખી શકશો. બરાબર, સંકલનની જે મર્યાદા આવે છે, બરાબર, અહીંયા તમે આ રીતે લખી શકશો. હજી તમે આની દિશા પણ બદલાવી શકો. બરાબર, હજી આની માનો કે તમે દિશા બદલાવી નાખો, આ અનંતથી પી છે, અનંતથી પી એને બદલે તમે આવું પણ કહી શકો, આ માઇનસ છે એ પ્લસ કરી નાખો, કે ક્યુ પીથી અનંત આરની -2 ઘાત અને ડીઆર આવું પણ લખી શકાય. જો અનંતથી પી હતું, બરાબર, એને બદલે હું દિશા ફેરવી નાખું, બરાબર, પીથી અનંત કરું તો આ માઇનસ છે એ કેવું થઈ જાય, પ્લસ થઈ જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંથી પણ તમે ફેરફાર કરી શકો. અનંતથી પી લઈ જાઓ છો એને બદલે પીથી અનંત લઈ જાઓ તો પણ ચાલે. બરાબર, જો આમ તમને ન સમજાતું હોય, બરાબર, તો અગાઉથી જ આપણે થોડોક ફેરફાર કરી નાખીએ. જો આ ન સમજાતું હોય તો આપણે અગાઉથી જ ફેરફાર કરી નાખી. અહીંયા આપણે એક પદ ઉમેરી દઈએ, વીપી બરાબર આ માઇનસ છે એ પ્લસ કરવું હોય તો આપણે અનંતથી પી હતું એને બદલે પીથી અનંત કરી નાખો, ઈ ડોટ ડીઆર. આ રીતે માઇનસ છે એ પ્લસ થઈ જાય કારણ કે આપણે દિશા બદલાવી નાખી છે. બરાબર, હવે આ ગણતરી કરો તો આમ થશે વીપી બરાબર, બરાબર, આને માનો કે આપણે સમીકરણ 1 કહી દઈએ તો સંકલન પીથી અનંત ઈ દેખાય, અહીંયા કિંમત મૂકવાની છે કે ક્યુ છેદમાં r² એકમ સદિશ આર ડોટ, પછી ડીઆર સદિશ છે અહીંયા કિંમત લખી શકાય એકમ સદિશ આર ડીઆર. હાલો આવું દેખાય, આવું અહીંયા તમે 1 લખી શકો, આની કિંમત 1 થશે એટલે કે ક્યુ છે એને આપણે આગળ લઈ લઈએ, કે ક્યુ સંકલન પીથી અનંત 1/r² અને ડીઆર આવશે. હજી આગળ સાદુરૂપ આપો, આ છેદને આપણે અંશમાં લઈ જઈએ તો કે ક્યુ સંકલન પીથી અનંત આરની -2 ઘાત અને ડીઆર આવશે. હવે આપણે આગળ સંકલન કરી કે ક્યુ આ ઘાત છે એમાં વધારો કરવાનો, વધારો કરો એટલે આરની -1 ઘાત થાય. બરાબર, કારણ કે -1 છે એમાં 1 ઉમેરો એટલે -1 આવશે. બરાબર, અને છેદમાં પાછી ઘાતાંક લેવી પડે, ઘાતાંકમાં વધારો કરવાનો અને છેદમાં એ પાછી ઘાતાંક આવશે.
સંકલનની મર્યાદા કેટલી? તો કે અનંત છે, અનંત ત્યાંથી બિંદુ પી ક્યાં આવેલું છે? તો કે આર અંતરે આવેલું છે. સોરી, બિંદુ પી છે, બિંદુ પી એ આર અંતરે આવેલું છે, એટલે અહીંયા આર આવશે અને અહીંયા અનંત આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બિંદુ પી છે એ ઉગમ બિંદુથી આર અંતરે આવેલું છે. જો એટલે આપણે આ પી છે, પી અહીંયા તમે આર લખી શકો, આ અનંતનું અનંત. હજી આપણે આગળ વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપી તો એક વખત ઉપરની મર્યાદા લખવાની, ઓછા કરી એક વખત નીચેની મર્યાદા લખવાની. હજી આપણે આનું આગળ સાદુરૂપ આપી તો એક વખત ઉપરની મર્યાદા લખવાની, વીપી બરાબર કે ક્યુ, બરાબર. આ માઇનસ છે એ આપણે અહીં લાગુ પાડી દઈએ અને અંશને પાછો આપણે આમ છેદમાં લઈ જઈએ, બરાબર. તો આ માઇનસ ઘાતાંક છે એ પ્લસ થઈ જશે, -1/r, સંકલનની મર્યાદા આરથી અનંત. હવે એક વખત ઉપરની મર્યાદા લખવાની, આ આર દેખાય યાર, ત્યાં એક વખત અનંત લખવાનું અને સૂત્રનું માઇનસ અને પાછું આ માઇનસ એટલે પ્લસ થઈ જશે. આર દેખાય અહીંયા એક વખત આર લેવાનો એટલે 1/r, બરાબર. 1/અનંત એટલે આ 0 થશે. આગળ સાદુરૂપ આપો, બરાબર. તો આનો આની સાથે ગુણાકાર કરો એટલે 0, પણ આનો આની સાથે ગુણાકાર કરો એટલે કે ક્યુ છેદમાં ખાલી આર વીપી બરાબર. વિદ્યાર્થી મિત્રો, બિંદુ પી છે આપણું, આ બિંદુ પી, ત્યાં વિદ્યુત સ્થિતિમાન એટલું હશે કે ક્યુ છેદમાં ખાલી આર. બિંદુવત વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એમાં જો કે ક્યુ અપોન આરનો સ્ક્વેર આવે છે. જ્યારે અહીંયા તમે જોશો તો છેદમાં ખાલી આર આવે છે, બરાબર. કહેવાનો અર્થ એવો છે કે વિદ્યુત સ્થિતિમાનને અને અંતરને આવો વ્યસ્ત સંબંધ છે. વિદ્યુત ક્ષેત્ર અને અંતરને આવો સંબંધ છે. જો વ્યસ્ત સંબંધ છે પણ અંતરનો વર્ગ છે એમાં. અહીંયા વ્યસ્ત સંબંધ છે પણ ખાલી છેદમાં અંતર આવે છે, વર્ગ આવતો નથી. એટલે સૂત્ર આડાવડા ન થાય, બરાબર સમજજો, બરાબર. એટલે વીપી બરાબર સૂત્ર મળ્યું કે ક્યુ અપોન આર. હજી તમે આ કેની કિંમત લખી શકો, આ કેની કિંમત છે એ તમે લખી શકો 1/4πε0 Q/r, બરાબર. કે બરાબર આપણે જાણી છે, પહેલા ચેપ્ટરમાં આવી ગયું 1/4πε0. એટલે કેની તમે કિંમત મૂકો તો આ રીતનો જવાબ આવશે. હવે આપણો આ વિદ્યુતભાર જો ધન હોય, આ વિદ્યુતભાર ધન, બરાબર, તો આ વિદ્યુત સ્થિતિમાન કેવું આવે? ધન આવે. અને વિદ્યુતભાર જો આપણો ઋણ હોય તો આ વિદ્યુત સ્થિતિમાન ઋણ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે 2 માર્કમાં આઈએમપી છે. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવું, બરાબર. તો તમારે આ સૂત્ર મેળવવાનું થાય, વીપી બરાબર કે ક્યુ અપોન આર. પાછી કેની કિંમત મૂકો તો 1/4πε0 Q/r. જો આપણો આ વિદ્યુતભાર ધન હોય, આ વિદ્યુતભાર ધન, તો વિદ્યુત સ્થિતિમાન ધન આવે. અને વિદ્યુતભાર જો આપણો ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે ઋણ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. આ 2 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં રહેશે.